જય ગુરુ મહારાજ, સંતો, ભક્તો, માતાઓ, બહેનો, મિત્રો અને વડીલો, ગણેશ ચતુર્થીના દિવસે જે ભારતની અંદર ઠામોઠામ જે ગણપતિ બેસાડવામાં આવે છે, તો ક્યાંક ને ક્યાંક આજનો વિષય આપણો એ છે કે ક્યાંક ને ક્યાંક આપણી શ્રદ્ધા અંધશ્રદ્ધામાં ભળી ગઈ છે. કારણ કે જે ગણપતિની સ્થાપના કરવામાં આવે છે એ ગણપતિ પથ્થરની અથવા કોઈ માટીનો બનેલો છે. જે ગણપતિની સ્થાપના કરી છે એ કા પથ્થરનો બનેલો છે કા કોઈ માટીનો બનેલો છે. તો એ ગણપતિ નથી તો બોલતો, નથી તો સાંભળતો, નથી તો કોઈ ક્રિયા કરતો. ક્યાંક ને ક્યાંક આપણી શ્રદ્ધા અંધશ્રદ્ધામાં ભળી ગઈ છે. એટલે ખાસ આજનો આપણો આ વિડીયો તમે પૂરો સાંભળજો અને શબ્દો ઉપર વિચાર કરજો કે ખરેખર સત્ય શું છે. જે આપણા સંતો આપણને જે સત્ય તરફ લઈ જાય છે એ સંતોના દાખલા દઈ અને વાત ઉપર મંથન કરી. આપણે અખા ભગતે એવું કીધું કે અખા બદલેની પરંપરા કે પ્રથા, જા લગન વાંચે મર્દાની કથા. આવા મર્દાની કથા સાંભળીને આપણે સત્ય થઈ ગયું છે. આપણે માની લીધું છે, સ્વીકારી લીધું છે. એટલે તો કોઈના શબ્દ જરા કંઈ પણ વિરોધમાં જાય એટલે આપણે સાંભળવા ગમતા નથી, આપણને વિરોધી લાગે છે, આપણા ધર્મ વિરોધી લાગે છે. પણ ખરેખર એવું નથી હોતું. કાંઈક એ શબ્દોની અંદર કાંઈક જે કાંઈક અલગ વાત કરે છે તો એની અંદર કાંઈક રહસ્ય પડેલું છે. માટે ખરેખર એ સ્વીકારવું જ હોય. એટલે જો આપણે આ ગણપતિને માની છીએ પથ્થરના, જે આજે ઠામોઠામ ભારતની અંદર બેહાડી છે. પેલા તો હું તમને એ કહી દઉં કે આપણા ગુજરાતની અંદર આજથી વર્ષો પહેલા કોઈ પણ ગણેશની સ્થાપના નહોતું કરતું, ક્યાંય જોવા નહોતી મળતી. તો આજે તો આપણે જોઈ છે કે ફલાણી બાગના રાજા, ઓલી બાગના રાજા, વાના રાજા, ને આવું આપણે સાંભળતા હોય છે. ને આવા 10 દિવસ ગણપતિને બેહાડી અને આપણે એક મનોરંજન કરીએ છીએ. મનોરંજન, આ કોઈ ભક્તિ નથી, એટલું સમજી લેજો. આ કોઈ ભક્તિ નથી. ગણપતિ એટલે શું છે ખરા અર્થમાં તો, અને ગણેશની ઉત્પત્તિનું શું મેન છે આ જાણ્યું. ખરેખર ઉત્પત્તિ કઈ રીતની થઈ ગણપતિની, આવું ખરેખર આપણે જાણવું જોઈએ ને પછી માનવું જોઈએ. પછી ગણપતિ બેહાડીને તો આપણે યોગ્ય કહેવાય. ગણપતિ ની તમે જે ઉત્પત્તિ જોવા જાઓ તો જ્યારે બધી દેવી ભેરી થઈ અને એમ કે છે એ બધી દેવીઓ ભેરી થઈ અને નાવા ભેરીયું થઈ ત્યારે બધી દેવીઓએ મળી અને આંગણાનો મેલ ઉતાર્યો હતો. પછી એમાંથી ગણેશની ઉત્પત્તિ કરી, ઉત્પન્ન કર્યો ગણેશને બધી દેવીઓએ મેલ ઉતારી અને એમાંથી ગણેશને ઉત્પન્ન કર્યો. ખરેખર આમ કોઈ બાળકનો જન્મ થાય ખરો? જો આપણે આવી વાતો કરવા જાય તો એમ કહે કે ભાઈ એ તો ભગવાન હતા ને એનામાં તો બધી શક્તિ હતી ને એ બધા કરી શકે ને આપણે તો આવી વાતો ના કરાય, નહીતર આપણે કઈક થઈ જાય તો ભગવાન લાકડી લઈને મારતો નથી ને બીજી રીતનું આમ કઈક કરે ને. એટલે આવી બધી ખોટી ભ્રમણાઈઓ છે. આવું કઈ થતું નથી. ખરેખર સત્ય જાણતા નથી, એક ભ્રમની અંદર જીવી છે. એટલે આપણી શ્રદ્ધા અંધશ્રદ્ધાની અંદર પડી ગઈ છે. એટલે આવું બધું થયા કરે છે. અંધશ્રદ્ધા આપણી એ છે. શ્રદ્ધા આમાં કોઈ મને વાંધો જ નથી. શ્રદ્ધા હોવી જરૂરી છે, પણ અંધશ્રદ્ધાની જે અંધશ્રદ્ધા છે, જે માટીના ગણપતિને આપણે બેહાડીને 10 દિવસ મનોરંજન કરી, જેમાં કોઈ જાતનું ભક્તિ બારાનું ફળ આપણને મળતું નથી. અને કઈ ઠોકના જે ધર્મના ધંધા લઈને બેઠા છે, ક્યાંક આપણને અવળે માર્ગે દોડે છે. એના માટે આ બોલવું પડે છે કે આપણી આસ્થા જે રહી, આપણી જે શ્રદ્ધા રહી, જે અવળે માર્ગે ના જાય, સત્ય ધર્મ તરફ વળે, એના માટેનો મારો ખાસ એક હેતુ છે. એના માટે હું બોલું છું. એટલે બધી દેવીઓએ મળીને આંગણો મેલ ઉતાર્યો ને એના બનાવ્યા ગણેશ. પછી એવું થયું એ ગણપતિને દેવીઓ એમ કીધું કે હવે અમે બધી દેવીઓ નાઈ છીએ અને તમે ગણપતિને એવું કીધું પાર્વતીએ, અને તમે અહીંયા ધ્યાન રાખો કોઈ પણ પુરુષ અંદર ના આવે, આનું તમે ધ્યાન રાખજો. એટલે ગણપતિ ત્યાં ચોકી ફેરો કરવા વળગ્યા. અને એવામાં ભોળાનાથની 6 મહિનાની કે 6 વર્ષની સમાધિ પૂર્ણ થતા ભોળો ત્યાં આવ્યા એટલે અંદર જવાની કોશિશ કરી ભોળાનાથે. એટલે ગણપતિ એ રોક્યા ભોળાનાથને કે ભાઈ અંદર તમને નહીં જવા દઉં ને મને દેવીઓની મનાઈ છે. તો એ કે તું મને રોકનારો કોણ?
તું મને રોકનારો કોણ, આમ કહી અને ભોળોનાથ ગુસ્સે થયા ને એવી વાત, આવી એક આપણે વાર્તા સાંભળ્યા આવી છે. પછી ભોળાનાથે એ ત્રિશુલનો ઘા કર્યો અને ગણપતિનું મસ્તક કાપી નાખ્યું. ભોળાનાથે ત્રિશુલનો ઘા કર્યો, ક્રોધે ભરાણા અને ગણપતિનું મસ્તક કાપી નાખ્યું. તો એવામાં થોડોક સમય થતા પાર્વતી ને બધી દેવીઓ બહાર આવીને જોયું તો પાર્વતી વલોપાત કરવા માંડ્યા કે આપણા દીકરાને તમે મારી નાખ્યો ને આપણો દીકરો હતો અને હવે તમે આનો સજીવન કરો, અને આવી પાર્વતીએ જીદ લીધી. ત્યારે ભોળાનાથે એવું કીધું કે દેવી, હવે જે બન્યું એ તો બન્યું, પણ હવે એક તમારે એક શરત સ્વીકારવી જોઈએ. કે કઈ? જો આ ત્રિશુલ હું મારું અને આ દરવાજો ખોલતા જે પછી પશુ પંખી જનાવર કે જે કાંઈ હોય મનુષ્ય કે એનું તમારે શિકાર કરવું પડે મસ્તક. તો પાર્વતી કે વાંધો નહીં. તે એવામાં એ દરવાજો ખોલતા ભોળાનાથે ત્રિશુલનો ઘા કર્યો અને હાથીનું બસું ત્યાંથી નીકળું તો એ ત્રિશુલમાં કાપી અને વળી પાછું એ લઈ આવ્યા અને એ ગણપતિને સોટાડ્યું, પાર્વતીના દીકરાને એને સોટાડ્યું. ખરેખર આ કોઈ પાગલ માણસ હોય એ આવી વાતો સાંભળે અને આવી વાતો સમજે અને આવી વાતો એ સ્વીકારે. ખરેખર તો એક કોઈ પાગલ હોય ને, પાગલ જે ગાંડા હોય ને એવી એવામાં વાતો હાલતી હોય એવું લાગે. અને છતાંય આપણે બધે સ્વીકારી લીધું. કારણ કે જો બધી દેવી મળી અને જો મેલ ઉતારી અને ગણે બનાવતી હોય, એમ જન્મ આપી દેતી હોય, તો પછી મેલ ઉતારીને માથું પાછું બનાવી લેવું હતું ને. અને બીજા નંબરમાં કે જો એ ગણપતિ નું માથું એ હાથીનું એમાં છોટી શકતું હતું, તો પછી એ ઓલું માથું પડ્યું હતું એમાં શું વાંધો હતો. અને બીજા નંબરમાં તો એક તો મોટામાં મોટો બિંગો એવો મારવામાં આવ્યો કે ક્યાંય પણ મેચિંગ થતું નથી. કોઈ માનવ શરીર અને કોઈ પશુનું શરીર મસ્તક મેચિંગ થતું જ નથી. તો આટલે વૈજ્ઞાનિકો ના એવું સંશોધન કરીને એકાબીજાને માથા સોટાડી દે અને આ જીવતા રાખે. એક ને એક દીકરા મરી જતા હોય એનો તો પછી જો શરીર હાજુ હોય તો ગમે એના માથા હાલે, વાંદરાના હાલે, ગધેડાના હાલે, ઘોડાના હાલે, આ ગમે એના માથા સોટાડી દેજો. કદાચ આવું વૈજ્ઞાનિક કરી દેતો હોય તો જીવતો તો રીએ એકનો એક. પણ આવું ક્યાંય થતું નથી ને આવું આપણે સ્વીકારી લીધું છે. પણ ખરેખર આ જે વાતો રહી ને, આ કઈક જ્ઞાનની વાતો છે. આ કોઈક સંતો દ્વારા, કોઈ જ્ઞાની પુરુષો દ્વારા કઈક આપણે એ માર્ગ ઉપર કઈક આપણે સમજણ આપતા, કઈક એમાંથી રહસ્ય પડેલું છે, કઈક એ શબ્દ આપણે સમજવા પડે એવું છે. એટલે જયારે ભોળાનાથ અને પાર્વતીના લગ્ન થયા ને ત્યારે પણ ગણપતિની સ્થાપના હતી. તો આ ગણે કયો હોય છે? અરે શંકર ને પાર્વતી પેલા પણ ગણે હતો, તો આ ગણે કયો હોય છે? ખરેખર ભક્તિ કરનાર વ્યક્તિઓને આવું જાણવું જોઈએ. કોઈ આંધળી ભક્તિ ના કરાય, જેથી કરીને કોઈ જાતનું આપણને ફળ ના મળે ને આપણો સમય ખોટી થાય અને આપણી શ્રદ્ધા અંધશ્રદ્ધામાં ફેરવાય, આવી ના હોવી જોઈએ. શંકર અને પાર્વતીના લગ્ન થયા ને ત્યારે પણ બાપા એ ગણપતિ બેહાડ્યો હતો. તો માટે ખોજ કરવી જોઈએ કે આ ગણે કયો હતો. એવું કીધું કે લખીરામે કે ગુણ નામના ગુણેશ બેસાડ્યા અને પ્રેમની પીઠિયું છોડાય. ગુણ નામના ગણેશ બેસાડ્યા અને પ્રેમની પીઠિયું છોડાય, આવું કીધું લખીરામે. કે ગુણ છે ને, ગુણ એ ગણેશ છે. જયારે શંકર અને પાર્વતીના લગ્ન થતા હતા ને તે પેલા જયારે માંગુ નખાણું ને ત્યારે કઈક બાપા કઈક ગુણ જોવાય છે કે શંકરમાં શું ગુણ હતા ને પાર્વતીમાં શું ગુણ હતા. આપણે પૂછીને કે ભાઈ છોકરો શું કામ કરે છે, શું ધંધો કરે છે, કેવો સ્વભાવનો છે, છોકરી કેવી છે, એ શું કામ કરે છે. એટલે આ જે રહ્યું ને આ ગુણ છે. એટલે ગુણની પૂજા થાય છે. જ્યારે આ અંગનો મેલ ઉતરે, અંગનો કેતા ભીતરનો જે કામ, ક્રોધ, લોભ, મોહ, તારું મારું, ઈર્ષા, નિંદા, કોદણી, ઊંચ નીચ, માન, અપમાન, અધર્મ, અનીતિ, કુળ, કપટ, કાવા દાવા, જ્યારે આવો અંગનો મેલ ઉતરી જાય ભીતરનો, ત્યારે આમાં ગુણની સ્થાપના થાય એમ છે. ત્યારે આમાં ગણપતિનું સર્જન થાય એમ છે. ત્યારે એ ગુણ આવે એમ છે, સતગુણ. જ્યારે આવું નીકળે ને ત્યારે કઈક ગુણની સ્થાપના આમ કરવાની છે. આ તો 10 દી બેહાડે અને પછી નહીં નાખી હવે પાણીમાં. એટલે આવી ભક્તિ કેને શીખવાડી? આવું ક્યાંથી હાલ્યું આવે છે? આવું ક્યાં લખેલું? હા, લખેલું હોય, તમે કદાચ ગ્રંથ ને એવું વાંચો, અમુક પુસ્તકો તો જે કઈ ધર્મ નામે ધંધા કરીને જેને કઈ ખાવું છે, જેને આવું ચિત્રું છે, એટલે એમાંથી તમને જાણવા જડે ને તમે સ્વીકારી લ્યો. પણ ખરેખર એવું નથી. પતિનું કઈક આવું છે. અને અહીંયા હું મારી વાતને વિરામ કરું છું.
જય ગુરુ મહારાજ.